પેલો છોકરો જેની બાબરી કરવાની એ આવ્યો હજી બહુ શાંત શહેનશાહ ને શહેનશાહ રડે માં તો એ લોકો થોડા વેરિએશન બી વાપરે છે. દુલા લોકો તો પેલું જ અઝીમો શાન છે બસ સેમ. હા એટલે કોર્પોરેટમાં MLM માં છે તે પેલો આવે ને જે મેઇન માણસ હોય એનામાં બી અઝીમો શાહ શહેનશાહ. હેડ બોય આવે ચાલીને તોય અઝીમો શાહ શહેનશાહ. કશું જ બીજું કોઈ ગીત મળ્યું આ એક બાબરીમાં જોયું તું મેં પેલો છોકરો જેની બાબરી કરવાની એ આવ્યો હજી બહુ શાંત શહેનશાહ ને શહેનશાહ રડે મારા એક ફ્રેન્ડે છે ને લગ્નમાં એન્ટ્રી લીધી. મેં કીધું ચાલ જઈએ તો કે ના ના હું છે ને પેલી સાયકલ રિક્ષા ચલાવીને આવવાનો છે અઝીમો શાન શહેનશાહ. તું પોતાના લગ્નમાં રિક્ષા ચલાવીને જઈશ લા કેવું છે. અને ભાઈ ચલાવવા ગયા ને તો ચેન ઉતરી ગઈ તો અઝીમો શાન શહેનશાહમાં અમે લોકો ચેન ચડાવવા બેઠા. ભાઈ લગ્નોમાં તો ગજબ ગજબ પેલી શું કહેવાય ને ડોલી પર લઈને આવે ને ભાઈઓ કઝિન તો ભાઈ એ તો બહુ ભાઈઓ રિસ્કી હોય છે. હા, અને એ એક ડામાડોળ કાચો હોય. ભાઈ અને આખી દુલ્હન આમ ગગડીને તઈ જ ઢેર. આ પેલું ધીને શગ અને આમ શું કે આમ પેલા આમ આવે અને વચ્ચેથી જે લેન હોય ને એમાંથી જતા હોય અને આમ કેરી કરતા હોય તો પેલી આમ એકદમ સ્માઇલ આપે કારણ કે એની ખબર છે કેમેરા એનું મોમેન્ટ છે. કેમેરા અહીંયાથી ખચખચ થઈ રહ્યું છે આ બધું ખચખચ થઈ રહ્યું છે એટલે આમ શરમાઈ થોડુંક ઘૂંઘટ સેટ નીચે હોય અને પછી એકદમથી છે ને સેટ ડામાડોળ થાય ને ડોલી એટલે એની લબાકા લેવાની સ્ટેટ ધીને શગને કા કોન્ફિડન્સ કઈ તૂટે ખબર મનનભાઈ? ડોલી ચાલવામાં નહીં પણ પેલી ડોલી જ્યારે નીચે મૂકવાની હોય ને ત્યારે ચારેયની તાકાત જુદી જુદી હોય. એટલે પેલી દુલ્હન આખી આમ નેશનલ ટ્રેઝર જેવી. ઊંટ પરથી ઉતરતા હોય ને તેવું લાગે. હા અરે ભાઈ એમાં તો અમુક વાર ફોટોગ્રાફર ટેક કરાવડાવે કારણ કે આ મોમેન્ટ કેપ્ચર કરવાની હોય એ ટાઈમે કોક કાકાની ટાલ વચ્ચે આવી ગઈ હોય કારણ કે એમને તો હું પેલું કે જ્યુસ કઈ મળે છે એવું જ હોય. એ પેલા જ ફુવા કે અહીંયા બી ગાડલા પર ચિકાસ લાગેલી છે.